નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સામાજિક વિજ્ઞાન 8મો પાઠ કુદરતી સંસાધનોનો બીજો ભાગ હવે આપણે આજે જોવા જઈ રહ્યા છીએ. આની પહેલા આપણે જે વાત કરી, સંસાધન કોને કહી શકાય, સંસાધનનો ઉપયોગ શું છે, સંસાધનના પ્રકાર, જમીન, જમીન નિર્માણ, જમીનના પ્રકારો, જમીનના જે જુદા જુદા 8 પ્રકારો, અને એ આપણે ભારતના વિવિધ વિસ્તારોની અંદર જોયેલા. કાપની જમીન, જે આખો યલો કલરનો શેડ તમે જોઈ રહ્યા છો, ભારતના જે વિસ્તારો છે ત્યાં કાપની જમીન છે. સ્લેટ કલર, જે ભારતના મધ્ય ભાગની અંદર મોટા ભાગના ઉત્તર અને દક્ષિણ ભાગની અંદર કાળી જમીન છે. રાતી જમીન, લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. હવે આપણે વિગતવાર એક એક જમીન વિશે વાત કરતા જઈએ. તો કાપની જમીન એટલે શું? આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળ, ઓબ્જેક્ટિવ નાના પ્રશ્નો માટે ખાસ યાદ રાખજો, લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી અને પશ્ચિમમાં સતલુજ નદી સુધી ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતની નદી નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. ખીણ પ્રદેશમાં તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશોમાં આ પ્રકારની જમીન આવેલી છે. કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે. કાપ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે વરસાદની સિઝન હોય, ખૂબ બધો વરસાદ પડે અને એ બધું પાણી આમ વરસાદનું પાણી જતું હોય અને અંતે એ ગામનું પાણી નદીમાં મળે છે. નદી છે એ વહેતી હોય, જ્યારે એ વરસાદ કે પૂર ઓછું થાય અને પાણી છે એ ધીરે 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 ઓછું થાય અને ઓસરી જાય, એમ આપણે કહીએ, અને એમાં જે છેલ્લે વધે એને આપણે કાંપ કહીએ છીએ. અને એ કાંપ છે એ ખૂબ ફળદ્રુપ હોય છે. એટલે એ કાંપ છે એ નદીઓને આભારી છે. આ જે જમીન છે એની અંદર પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. એટલે આ પ્રકારની જમીનની અંદર કયા કયા પાક લઈ શકાય છે, કાપની જમીન અંદર કયા કયા પાક લઈ શકાય છે, વધારે અનુકૂળ કયા પાક છે? તો ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયા, આ બધા પાકો વધારે કાપની જમીનની અંદર અનુકૂળ રહે છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો રાતી એટલે કે લાલ જમીન. રાતી અથવા તો લાલ જમીન છે ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ભાગમાં છે. દક્ષિણના જે દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વના રાજમહેલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે. અહીંયા ફોટોગ્રાફ્સની અંદર પણ તમે જોઈ શકો છો કે લાલ જમીન એટલે એનો રતાશ પડતો એ થોડો કલર હોય છે. રાજસ્થાનમાં કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીના કારણે તેનો રંગ લાલ છે. એ ઉપરાંત નીચે જતા પીળા રંગમાં એ ફેલાય છે. આ જમીનોમાં ચૂનો, કાંકરા, કાર્બોનેટ મળી આવતા નથી. મોટાભાગે આ જમીનમાં મેગ્નેશિયમ ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં કયા પાક વધારે અનુકૂળ છે? તો બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી અને બટાટા, આ પાક વધારે રાતી જમીન એટલે કે લાલ જમીનમાં અનુકૂળ છે. 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આગળ વાત કરીએ કાળી જમીનની. મોટાભાગે આપણે સૌરાષ્ટ્રના
ખેતરોની આસપાસ તમે ફરેલા હશો, તમારી પોતાની પણ ખેતીવાડી હોઈ શકે વિદ્યાર્થી મિત્રો. તો એમાં કાળી જમીન છે એ વધારે માત્રામાં આપણને ગુજરાતમાં જોવા મળે છે. કાળી અથવા તો રેગુર જમીન કહી શકાય છે અને કુલ ક્ષેત્રફળના 15% હિસ્સો આ કાળી જમીનનો છે. ફોટોગ્રાફ્સમાં તમે જોઈ શકો છો કે તડકો પડે એટલે એ જમીન ફાટી જાય છે. આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવવામાં થયો છે. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ પણ આ જમીન જોવા મળે છે. ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન આ પ્રકારની છે. આ જમીનના નિર્માણમાં લાવાયિક ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે. સૌરાષ્ટ્રની અંદર પણ અમુક વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. તેની ફળદ્રુપતા સારી ગણાય છે. આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ ના પાકો લઈ શકાય છે. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીનને કપાસની કાળી જમીન પણ કહેવાય છે. એટલે કાળી જમીન, રેગુર જમીન કે કપાસની કાળી જમીન તરીકે પણ એને આપણે ઓળખી શકીએ છીએ. 15% હિસ્સો ભારતમાં કાળી જમીનનો છે. ત્યારબાદ આપણે વાત કરીએ લેટેરાઇટ એટલે કે પડખાઉ જમીન. આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર પરથી એટલે કે ઈંટ પરથી પડ્યું છે. તેનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે હોય છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી એકદમ મુલાયમ, સુકાય એટલે સખત બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે. આ પ્રકારની જમીનોમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે, પણ તેમાં ખાતર નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાકો લઈ શકાય છે. આ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રકારનો એક સરસ મજાનો ચાર્ટ પણ તમે બનાવી શકો. ચાર્ટમાં એક કોલમમાં જમીન ના પ્રકારો, જમીનની ખાસિયતો, કુલ ક્ષેત્રફળ, એમાં લેવાતા પાકો, આવી રીતે તમે ચાર્ટ બનાવીને યાદ રાખો તો તમને ખૂબ સરળતાથી એકદમ સરળ માહિતી છે અને ખૂબ ઝડપથી યાદ પણ તમે રાખી શકો છો. રણ પ્રકારની જમીન કોને કહી શકાય? તો આ જમીન છે સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી, જુવારનો પાક પણ લઈ શકાય છે. રણ વિસ્તારની અંદર આ પ્રકારની જમીન જોવા મળે છે. ત્યારબાદ છઠ્ઠો પ્રકાર છે પર્વતીય જમીન. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે અને તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને
કાશ્મીરમાં આવેલી છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. ત્યારબાદ જંગલ પ્રકારની જમીન, ફોરેસ્ટ સોઇલ, આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે, જે જમીનના તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે. ત્યારબાદ 8મો પ્રકાર છે દલદલ કે પીટ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. મોટાભાગે તમે ધ્રોલ વિસ્તાર બાજુ જાઓ, સૌરાષ્ટ્રથી અમદાવાદ બાજુ જતા ધંધુકાની આસપાસના વિસ્તારોમાં આ પ્રકારની ખેતી થતી હોય એવું તમે જોઈ શકો છો. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. આવી જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત અને વ્યાપ ધરાવે છે. હવે જમીનના પ્રકાર પછી જમીન ધોવાણ થઈ રહ્યું છે. જમીન ધોવાણ થવું એટલે શું? અહીંયા ચિત્રમાં પણ તમે જોઈ શકો છો જમીન ધોવાણનો જે પ્રકાર છે. જમીન ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થાય. કે અહીંથી પાણી એકદમ સ્પીડથી જતું હોય એટલે એ જમીનના કણો છે એ બીજી જગ્યાએ જતા રહે છે. ખૂબ ઝડપથી પવન વાતો હોય તો પવનના ઘસારાના કારણે એક જગ્યાએથી એ જમીનના કણો બીજી જગ્યાએ જાય છે. એટલે ટૂંકમાં સ્થળાંતર થાય છે. એ એક પ્રકારનું જમીન ધોવાણ છે. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું. તેની ઉપરનું પડ બનતા વર્ષો લાગ્યા છે. તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે. આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે અને આથી જ જમીન ધોવાણ અટકાવવું જોઈએ. તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ રીતે જો જમીનનું ધોવાણ થતું હોય તો જમીનની ફળદ્રુપતા દિવસે દિવસે ઘટે છે. એટલે કોઈ પણ હિસાબે જમીન ધોવાણ અટકાવવું જોઈએ. એના માટે શું કરવું? તો જમીન પર જે ચરાણ પ્રવૃત્તિઓ થાય છે, ચરાણ પ્રવૃત્તિ એટલે શું? તો કે જે આવી જમીન હોય ત્યાં જે ઢોરને ચરાવવા માટે લઈ જાય છે એટલે સ્વાભાવિક રીતે કે ચરાણ થવાથી એની ફળદ્રુપતા ઘટે છે અને ત્યાં જે કંઈ નાના મોટા છોડવાઓ છે, વૃક્ષો છે એ કપાય છે અથવા તો ખવાય છે. એના કારણે જમીન છે એ એકદમ સપાટ બને છે અને ત્યાં ધોવાણ થાય છે. ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાથી વાવેતર કરવું જોઈએ. દાખલે કે અહીંયા ચિત્રમાં તમે જોઈ રહ્યા છો કે એવી રીતે વચ્ચે 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 પથ્થરોના એક લાઈન કરી છે. એ શું કામ કરી છે? તો કે પાણીનો પ્રવાહ એકદમ આમ ઝડપથી આગળ ન જાય અને આગળ જાય તો એમાં અટકી પણ જાય છે. એટલે એવું ન થાય એના માટે પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. પાણીના વહેલા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા, આડા નાના નાના બંધો બનાવવા, પાણીનો વેગ ધીમો પાડવા, ઢાળવાળા ખેતરમાં ઊંડી
ખેડ કરવી, એટલે કે આવું બધું જો તમે પ્રયત્ન કરશો તો એ પ્રયત્નોની અંદર જમીન ધોવાણ અટકાવવામાં આપણે સફળ બનીશું. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણની અંદર શું છે? તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનને ગુણવત્તા જાળવવી તે. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવા જોઈએ. દાખલા તરીકે સપાટી પરથી વહેતું જમીન છે તો એ ઢોળા ઉપરથી ઝડપથી વહે છે. હવે એને અટકાવવા માટે શું કરવું જોઈએ? તો અહીંયા બાજુના ચિત્રમાં બતાવ્યું છે કે વચ્ચે વચ્ચે એવું સમોચ્ચ ક્યારીઓ બનાવવું, જેથી કરીને જ્યાં પાણી રોકાય એટલે પાણીનો ફોર્સ છે એ ઘટે, એટલે જમીનનું ધોવાણ ઘટે. એટલે આવી ઢાળવાળી જમીન હોય ત્યાં આવું કરવું જોઈએ. બીજું, ઝડપથી વહેતું પાણી જમીનમાં ખૂબ ઓછું ઉતરે છે, તો એવી જગ્યાએ આવી જમીનમાં ઢોળા ઉપર રોકેલું પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરે છે, એટલે ભૂગર્ભ પાણી જે છે એ વધે. એના માટે સ્ટેપ પદ્ધતિથી જે આપણે ખેતી કરવાની હોય છે, ઘણી જગ્યાએ સ્ટેપ પદ્ધતિથી ખેતી કરે છે. સાઉથમાં, દક્ષિણ ભારતના કેટલાક પ્રદેશોમાં છે, પશ્ચિમની અંદર પણ જોવા મળે છે, પૂર્વમાં પણ છે. એટલે કે ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધી જાય છે, જાનમાલની સલામતીનું જોખમ ઊભું થાય છે. એટલે જમીન સંરક્ષણ ખૂબ જરૂરી છે, અત્યંત આવશ્યક છે. એના ઉપાયોમાં જંગલોના આચ્છાદનને કારણે એના મૂળ જમીન કણોને જકડી રાખે છે. થોડુંક વૃક્ષો હોય તો એ જમીનના કણોને પકડી રાખે છે. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું જોઈએ. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ થવું જોઈએ. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી, એ રણને આગળ વધતું અટકાવી શકે છે. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરીને અંકુશમાં લેવા જોઈએ. નદીઓ સુકાઈ ગઈ હોય તો એને ભરીને અંકુશમાં લઈ શકાય છે. નદીઓના પાણીને ડાયવર્ટ કરવું, વાળવું મતલબ ડાયવર્ટ કરવું, એ રીતે કરી શકાય છે. અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે ઢાળ હોય તો આવી રીતે સ્ટેપ પાડવાથી ત્યાં સારી રીતે ખેતી કરી શકાય છે. બંને જગ્યાએ આવી રીતે સ્ટેપ પદ્ધતિના ફોટોગ્રાફ્સ તમે જોઈ શકો છો. અનિયંત્રિત જે ચરાણો છે એનાથી પહાડની જમીનનું સ્તર ઢીલું પડે છે, એને અટકાવવું જોઈએ. ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. આ બધા જ ઉપાયો કરવાથી જમીનને આપણે સુરક્ષિત કરી શકીએ છીએ, જમીન ધોવાણને અટકાવી શકીએ છીએ, અને એ આજની ખૂબ તાતી જરૂરિયાત છે. એના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારા પ્રયત્ન કરવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ માધ્યમથી આપણે મળીએ છીએ એટલે થોડાક બહુ ઝડપથી એટલા માટે જઈએ છીએ કે તમે પણ લાંબો સમય સુધી સ્ક્રીનની સામે ન જોઈ શકો અને આંખ બંધ કરીને, હેન્ડ્સ ફ્રી ભરાવીને પણ માત્ર આ વાતને તમે સાંભળી શકો, એવા હેતુથી આ માધ્યમથી મળવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ. એક વખત કદાચ તમે જોઈ ન શકો તો આખો વિડીયો છે એ હેન્ડ્સ ફ્રીથી નિરાતે સાંભળી લ્યો. પ્રશ્નોના જવાબ અહીંયા મેં આપ્યા છે. એ દરેકે દરેક પ્રશ્નોના જવાબ તમારે નોટબુકની અંદર લખવાના છે. એ ઉપરાંત લખ્યા પછી સાથે સાથે એમાં જે કંઈ મહત્વની બાબતો છે એને યાદ પણ રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપના માધ્યમથી જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં છે એમના સુધી આ વિડીયોને ચોક્કસ પહોંચતો કરજો. આપ સૌએ સબસ્ક્રાઇબ ચેનલ ન કરી હોય તો ચોક્કસ કરી લેજો. આપ સૌ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.